બાળમિત્રો, આજે હું તમને એક વાર્તા કહીશ. વાર્તાનું નામ છે વાતોડિયો કાચબો. તળાવમાં બે હંસ અને એક કાચબો રહેતા હતા. ત્રણેય મિત્રો હતા. કાચબાને બોલવાની ટેવ, આખો દિવસ બોલ કરે. એક વર્ષ વરસાદ ન પડ્યો અને તળાવનું પાણી સુકાવા લાગ્યું. તેના કારણે હંસોએ બીજે રહેવા જવાનું નક્કી કર્યું. જ્યારે કાચબાને આ વાતની જાણ થઈ ત્યારે તે ખૂબ નિરાશ થઈ હંસને કહેવા લાગ્યો, મને છોડીને ન જશો. હું અહીં પાણી અને ખોરાક વિના ભૂખ્યો અને તરસ્યો મરી જઈશ. મને પણ તમારી સાથે લઈ જાઓ. હંસ બોલ્યો, તું અમારી સાથે કેવી રીતે આવી શકીશ? તું તો ઉડી શકતો નથી. અચાનક કાચબાની નજર એક લાકડી પર પડી. તેને એક ઉપાય મળી ગયો. કાચબો બોલ્યો, તમે આ લાકડીના બંને છેડા તમારી ચાંચ વડે પકડજો. હું મારા મોં વડે લાકડીને વચ્ચેથી પકડીશ. તમે ઉડશો એટલે તમારી સાથે હું પણ ઉડીશ. હંસોએ કાચબાને ચેતવણી આપી કે ઉડતી વખતે તું બોલતો નહીં. જો બોલીશ તો લાકડી મોંમાંથી છૂટી જશે અને તું નીચે પડીશ. કાચબાએ કહ્યું, સારું, હું કંઈ જ નહીં બોલું. બીજા દિવસે હંસો કાચબાને લઈને ઉડ્યા. એક ગામ ઉપરથી પસાર થતા હતા. ગામવાસીઓએ તેમને જોઈને કહ્યું, બે હંસ એક કાચબાને ઉડાડીને લઈ જઈ રહ્યા છે. કેવી નવાઈ જેવી વાત છે. આ બધું જોઈ કાચબો ઉત્સાહમાં આવી ગયો. ન બોલવાનું વચન કાચબો ભૂલી ગયો. એક બોલવા ગયો કે તરત જ ત્યાં મોંમાંથી લાકડી છૂટી ગઈ. તે જમીન પર પછાડ્યો અને તેના હાડકાં ખોખરા થઈ ગયા. આ જોઈને હંસોને ખૂબ દુઃખ થયું, પણ તેઓ લાચાર હતા. દુઃખી થઈને તેઓ ત્યાંથી પોતાના નવા સ્થળ તરફ ઉપડી ગયા. વહાલા બાળમિત્રો, જો તમને અમારી વાર્તા ગમી હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.